ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પ્રથમ વરસાદે જ બ્રિજ પડી તિરાડો। રાજુલાના ચારનાળા બ્રિજ પર તિરાડો પડતા નબળી કામગીરીને લઈ અનેક સવાલો ઉઠ્યા। બ્રિજ પર સીસી રોડમાં મસમોટી તિરાડો અને રોડ ફાટી ગયો। આ નબળી કામગીરીને કારણે નેશનલ ઓથોરિટીની કામગીરી સામે સવાલો ઊભા થયા। કરસનભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। શું કહેવું આપનું? મારું નામ પ્રતાપભાઈ વરુ। અત્યારે આ રાજુલાના ચારનાળા નજીક જે ફ્લાયઓવર બ્રિજ આવેલો છે એ બ્રિજમાં પહેલાં પણ અગાઉ રજૂઆત કરેલી મીડિયા સમક્ષ, અને આજે પણ આ ચોમાસું શરૂ થતાં જ આ ફ્લાયઓવરમાં જે પીક્યુસી ક્રેક થવાને લીધે અત્યારે મસમોટી તિરાડો પડી છે। અગાઉ પણ આ બ્રિજને એક સાઈડ બંધ કરવામાં આવતી, એક ખુલ્લી કરવામાં આવતી। અગાઉ બ્રિજ પણ ફ્લાયઓવર બ્રિજ બેસી ગયો હતો। હિંડોળાએ પણ આ બ્રિજ ઉપર આવી પરિસ્થિતિ છે। તો નેશનલ ઓથોરિટીના અધિકારીઓને મારી ઉગ્ર માંગ છે કે આ એજન્સી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। આ બ્રિજમાં હલકી ગુણવત્તાવાળું જે પીક્યુસીમાં જે કોન્ક્રીટ વાપરવામાં આવ્યું, હલકી ગુણવત્તાવાળું વાપરવામાં આવેલું છે, તેમજ હલકી ગુણવત્તાવાળી માટી વાપરવાના કારણે અવારનવાર આ પીક્યુસી ક્રેક થવાને લીધે મસમોટી તિરાડો થાય છે। આ ફ્લાયઓવર બ્રિજ બેસી જાય છે। તાત્કાલિક ધોરણે આ એજન્સી ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રીને લેખિત રજૂઆત કરી સ્થાનિક આગેવાનોની ઉગ્ર માંગ છે।